લો આ સચિન હાલો આલે તે મિતલા આલે જોઈએ કેમ જોઈ બોલ સચિન ને કે મારું ધન્યવાદ આડી ઘા હુકમ કરો છો ભાંગી જાય હાય એવરીવન વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। તો આજે આપણે તમારી સમક્ષ એક નવી રેસીપી લઈને આવી જઈશું। આજે આપણે બનાવવાની છે વળિયા ઢોકળી। તો એની કઈ રીતે બનાવવાની ને એની આખી પ્રોસેસ જોવા માટે ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો અત્યારે વાડી આવી ગયા છે। હા એ બધો સામાન છે અમારો। તો હાલો હમણાં તમને બધું બતાવો। તો તમને બકાલું બતાવી દઉં હું છે। આ કિલો ડુંગળી છે, આ મેથીની જોડી, આ મરચાં છે જે 100 ગ્રામ, 200 ગ્રામ લીલું લસણ, 10 ની કોથમરી, આ કિલો ટમેટા છે। તો આ બકાલું આપણે બધું કટરમાં કાઢી નાખવાનું છે। અને કરિયાણું તમને બતાવી દઉં। આ 500 ગ્રામ ચણાનો લોટ છે, આ સિંગ તેલ છે, ગમે એ વસ્તુ અમે સિંગ તેલમાં જ બનાવી છે। આ 20 વાળું ધાણા જીરું, 10 વાળી હળદર છે, 200 ગ્રામ સિંગ દાણા, પછી આમાં તલ છે એ 100 ગ્રામ, આ કાજુ રાખ એ 2 થી 150 ગ્રામ, આ છે 500 ગ્રામ ગોળ, કાશ્મીરી મરચું, તીખું મરચું છે એ 300 ગ્રામ, એટલે કાશ્મીરી મરચું છે 100 ગ્રામ, આ પાપડના પેકેટ, આ સોડા, આ બધા ખડા મસાલા, આ હિંગ છે। તો આટલી વસ્તુ જોઈએ। તો ઢોકળી માટે આપણે લોટ બાંધવાનો છે। એમાં પાણી નાખશું પહેલાં થોડુંક, બંધ કરી દીધું। આ છે ટાટાના સોડા છે એ નાખવાનું છે, બહુ વધી ન જાય નકર ઢોકળી પછી ફૂલી જાય। આ મીઠું છે, આ એક લીંબુ નાખી દેવાનું, નથી પાણી એમ તો એટલે 2 લાટા આવે મોણ આપણે છેલ્લે તેલ, આ લોટ છે સયાનો એ 500 ગ્રામ છે, એટલે 10 થી 12 જણા ખાઈ શકે। મોટું ભલે સારું થઈ જાય। હા ઓર નહીં ગોઠે લાઈન કિલો રાખો થોડો પ્લોટ બંધાઈ ગયો છે આ રીતનો। આને આપણે મોણ એક દિવસ છેલ્લે દેવણો હોય છે આ છે ને ભૂંગળા ભાઈ મોણ હવે દેવાઈ ગયું છે। આ રીતનો કાંક લોટ બંધાઈ જાય અમારો। આને આપણે વણવાનું છે ભાખરી, અને આ મસાલો હમણાં બનાવવાનો છે આમાં નાખવા, એ તમને બતાવું કઈ રીતે મસાલો બોલો બનાવવાનો છે મસાલો। હવે જે આપણે ઢોકળી બનાવવાની છે એ ભાખરી અંદર આ મસાલો જે નાખવાનો ને એ તૈયાર કરવી છે, તો એની પ્રોસેસ તમને બતાવું। આ થોડુંક મરચું નાખવાનું, ધાણા જીરું નાખવાનું, મીઠું, આ ધાણા જીરું છે, થોડુંક ધાણા જીરું, આ હળદર, જીણું કરવાનું કીધું છે, આ તલ છે, કોથમરી બીજી વાર કોથમરી નાખવાની, ગુજરાતી ભાઈ બોલો, આપણે ઇંગ્લિશ વ્લોગ નહીં। કોઈક મહેમાન આવ્યું છે આ બાજુ જોવા, સચિનભાઈ ની છે, મેચી નાખ આપણે
ગરમ મસાલો નાખવાનો પણ આપણે ગરમ મસાલો નથી તો આપણે કોઈ ગમે વસ્તુ બનાવી ગરમ મસાલો અંદર નાખતા નથી. સોળો મારી દેવાનો ટૂંકમાં બધાનો. હરિયાળી છે થોડી ખાંડ નાખી દે. બડી ખાંડ ઘટી છે ખવાય ગઈ ઘટી નથી. અમાર રસોઈયા કાંક બધું ભૂલાઈ ગયું નહીં લે. આ મસાલો દેખાય ને. તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. હવે ભાખરી વણીને અંદર ભરવાનો છે. હા કાંઈ વાંધો તો ભાઈ આ ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે. કઈ ના ભાખરી તૈયાર થઈ ગઈ છે. એમાં આ રીતે મસાલો ભરી દેવાનો. વરીથી સુગંધ આવ્યો મસાલાની છે મસાલા સુગંધ નહીં તો બી છે. અચ્છા મસાલો સાઈડો તો સાકો બકો નો કે અચ્છા જાડી થાય થોડી એ અચ્છા બદામ નાખી મસાલો હા ભાઈ એમ થાય. ઘટે નહીં હોય ધ્યાન રાખજો મસાલો મોંઘા પાઉનો ઢોળવા નહીં દેતા કદાચ. હા કે તું પાછો ઓલો શાકવા નહીં દે ઉતારીને તો ખર્ચે બહુ ભી ન મળતો ને ઉખડી છે નહીં હા તો બહુ મોટી થઈ હજી આમ ગોળ ગોળ કાઢશે પછી કે તો ખરો પછી આમ કરી નાખવાનું એમ. ઈ તો ઈ બોલી રા કા પછી બીજી ફેર છે ને છે આપણે આવડા બકાલું સુધારે છે ખાંડે છે મિતુલભાઈ. બકાલો નથી ઉમેશભાઈ ટમેટા સુધારે હા. મોટો પર સુધારશે રાહુલભાઈ શું કરે છે? એ તો ફોન લઈ લીધો આ રીતના ઓલા કરી નાખવાના તમારે કટકા. પેલા આવા ભાઈ આપણે આ બધી પ્રોસેસ આ અડધે પહોંચી ગઈ છે. આ કટકા થઈ ગયા છે ઢોકળીના. હવે આપણે એને તળવાના છે. તળવા માટે સચિનભાઈ તૈયારી કરે છે. સામું જોવો સચિનભાઈ તળીમાં તેલ નાખે છે. શીંગ તેલમાં તળવાની છો ભાઈ પ્યોર. અને સામે હીતું તાપ કરે છે. તો હાલો, તળવા દે. નાખી દઈ થોડુંક રાખજે બસ. હા પેલા પાપડ ખાઈ લે. આમાં મેં ને પણ નીતનો નહીં આવે કાં સાહેબ સાવધાન. ગરમ લાગ્યું એટલે હા દેજો. હા ધરામ બતાય તો ખરા અચ્છા કઈ એટલે નથી ઓલી કરવાની હો. આપણે એમ નહીં 3 વાર. હા લે હા ઢોકળી લોંદો થઈ ગઈ છે તારે સોટી ગઈ છે એટલે એક થાળીમાં છૂટી રાખવી. વધારે પડતી મોટી આવી ઢોકળી હોય એના આપણે 2 કટકા કરી નાખવાના છે. ભાઈ સ્ટાર્ટ કરવા આવ્યા છે. વઘારની તૈયારી કરી નાખી છે. પેલા તેલ નાખી દેવાનું. ઓછું નાખજે એટલું ન હોય તો ભાઈ આ વઘાર માટે ખડા મસાલા છે. તજ લવિંગ ભાજ્યા છે. આ હુક્કલ મરચાં છે લાલ તમાલ પાત્રા. આખું જીરું છે. આપણું તેલ આવી ગયું છે. ખાવાના એટલે પેલા નાખી દેવાનું. આ ખાવાના સ્પેશિયલ છે અમારા આશીષભાઈ સોરેન મૂક્યા થઈને ખાઈ દેવી છે આ ડુંગળી નાખી દેવાની. અમારે રસોઈ બહુ સુધારી છે. ડુંગળી ક્યાં છે? નાખી દેવાનું એટલે આ ડુંગળી સડવામાં વાંધો ન આવે. તલ વરિયાળી અને શીંગ અને આ કાજુ ને ધરાક એ આપણે નાખવાનું છે આમાં. એ વાર છે. આ આદુ લસણ મરચાં છે. આ હમણાં ડુંગળી સડી જાય એટલે એમાં નાખવાનું છે. અને આ ટમેટા પડ્યા છે. અને આ આપણે જે ઓલો વધેલો મસાલો છે એ અંદર નાખી દેવાનો. ભાખરી ડીશ જ લેવાની છે ને. એટલે આદુ લસણ ને મરચાં એને નાખી દેવાનું. હલાવતું રહેવાનું તે પાછું એ રહેવાનું હાથમાં. આમાં થોડું તેલ નાખવું પડશે આશીષભાઈ હવે થોડુંક સડી ગયું છે એટલે આમાં મરચું નાખી દેવાનું. ઓલું મેથી થોડું ઓછું નાખજો આશીષભાઈ મરચું મરચું આ ધાણા જીરું
રાહુલભાઈ આંકલ સામુ જવો હળદર સંજયભાઈ શું કેવું તમારું મારું એમ કેવાનું છે આશીષભાઈ મને લાગે છે ઢોકળી બહુ સારી બનાવશે લાગે આ છે કે- કાશ્મીરી છે કલર પકડાવવા માટે. આ તો બધું હું ઢોળવા આશીષભાઈ હા નવા રસ હોય તો હાલ રાહુલભાઈ તો પ્રવીણ બ્રેક એ આશીષભાઈ કહું હલાવતો રહેવાનું આમ હવે છાશ લેતો આવો રાહુલભાઈ. છાશ ને દહીં બે લેતો. એક છાશ નાખી દેવાની, પછી ઘડીક સડવા દેવાનું. છાશ નાખીને છાશ નાખી દેવી એટલે નીચે સોટે નહીં તળને. જે ઓલો મસાલો આવશે ને, હા ઓલો પછી હવે આપણે આમાં દહીં નાખી દઈશું. ધીમે ધીમે નાખવાથી ફેર બને એવું લાગે આપણે. તરમામાં આવી રીતે જ બનાવે અહીં છે. સમય ઓ આશીષભાઈ ગળપણ માટે ગોળ તો બીજી ફેર નાખ મસાલો છે આ બધો, એ હવે આમાં નાખી દેવાનો છે અને પછી 5 મિનિટ હું મસાલો છે તો સડવા દેવાનું. મેન મસાલો તો આ છે પેલા કહી દીધું આમ હલાવું ને એ હલાવું બધો બરાબર મિક્સ કરી નાખ. એ હિંગ તો નહીં કહેશે. નાખી દેવાની છે. અને 10 મિનિટ પછી સડવા દેવાનું એટલે આપણે ઢોકળી આ પોશી પડી જાય. આને હલાવા કરા ઉપરથી થોડુંક ધાણા જીરું નાખી દેવાનું તો સુગંધ આવે, ટેસ્ટ આવે. અને કોથમરી નાખી દેવાની. તમે જોઈ લો આ ઢોકળી કે તમને કેમ લાગે, કોમેન્ટની અંદર પાછા કહેજો કે ઢોકળી કેમ છે. સકવાડ આજે આગળ સકવાડ ઓરિજિનલ વાતોની ગળિત નાખો ઉપર તો ભાઈ આપણી ઢોકળી કમ્પ્લીટ થઈ ગઈ છે. આંકલ તો ભાઈ જયદીપભાઈ પાપડ તળે છે. સ્પેશિયલ તળવા વાળા છે. આ સસી હાવ આલે તે મિટલા આલે જોઈ કેમ જોઈ બોલ સચિન કે મારું દિન કરવા દાડી ઘા હું કામ કરો છો ભાંગી જાય સચિન પેલો પાપડ નથી ને રેડી